ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા ધોરણ 6 ની અંદર આપણે પાઠ નંબર 6 ધોરણ 6 ની અંદર છઠ્ઠો પાઠ જેનું નામ છે સુબહ એટલે કે સવાર. ચાલો તો તમારા ધોરણ 6 ની અંદર હિન્દીમાં છઠ્ઠો પાઠ સવાર સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા એનું ઇન્ટ્રોડક્શન. पोलियो की बीमारी से बच्चे विकलांग हो जाते हैं. પોલિયોની બીમારીથી છોકરાઓ બાળકો विकलांग बनी જાય છે. बच्चों को इस बीमारी से बचाने के लिए उन्हें पोलियो की दवा पिलाई जाती है. બાળકોને તે બીમારીથી બચાવવા માટે પોલિયોની દવા પીવડાવવામાં આવે છે. इस सच्ची घटना में पोलियो विकलांग बालिका रेशमा अपनी सूझबूझ और साहस से काम लेती है. आ साची घटनाમાં પોલિયોથી વિકલાંગ બનેલી બાળિકા રેશમા પોતાની सूझबूझ અને સાહસથી કામ લે છે. उसकी शारीरिक कमी उसकी यादों में कभी बाधा नहीं बनी. તેની શારીરિક ખામી તેના વિચારોમાં કોઈ પણ દિવસે બાધા બની નથી. वह जिंदगी एवं परिश्रम से अपना जीवन कैसे जी रही है इसका निरूपण इस घटना में किया गया है. તે જિંદગી અને પરિશ્રમ એટલે કે મહેનતથી પોતાનું જીવન કેવી રીતે જીવી રહી છે તેનું નિરૂપણ આ ઘટનામાં કરવામાં આવેલું છે. સમજાયું? પાઠ શેની વિશેનો છે ખ્યાલ આવી ગયો મિત્રો? હા કે ના? બરાબર. ચાલો શરૂઆત કરીએ. सुबह सुबह रेशमा ने देखा कि घर में सभी लोग सफाई में व्यस्त हैं. सवार सवाરમાં રેશમાએ જોયું કે બધા જ જે ઘરના સભ્યો છે તે સફાઈમાં વ્યસ્ત હતા. कोई सामान झाड़ रहा है तो कोई मकड़ी के जाले उतार रहा है. કોઈ સામાન છે એને આવી રીતે ઝાડકી રહ્યું છે, એમાંથી ધૂળ ઉતારી રહ્યું છે, અને કોક મકડી કે જાલે ઉતારા એટલે કે કોઈ જે કરોડિયાના ઝાડા છે એ ઉતારી રહ્યું છે. રેશમા ને સોચા જરૂર આજ કોઈ ખાસ બાત હૈ. રેશમાએ વિચાર્યું કે આજે જરૂર કોઈ ખાસ વાત છે. माँ आज कोई खास बात है? माँ आज कोई खास बात છે. सब इतने सुबह उठकर घर की सफाई में जुटे हैं. બધા જ સવારે ઉઠીને આ ઘરની સાફ સફાઈમાં લાગી ગયા છે. रेशमा ने उत्सुकता से पूछा. रेशमा ने वो उत्सुकता पूर्वक पूछेલું. हाँ बेटिया, रानी त्योहार के दिन है, भूल गई क्या? हाँ बेटी रानी, એવી આપણે કે બેટિયા રાની એટલે કે હા બેટા, આ તો તહેવારના દિવસો છે ને, ભૂલી ગઈ? पहले से ही साफ सफाई हो जाए तो अच्छी तरह त्योहार का आनंद ले पाएंगे. પહેલાથી જ સાફ સફાઈ થઈ જાય તો તહેવારનો સારી રીતે આનંદ માણી શકીએ. माँ ने प्यार से रेशमा के गाल को सहलाते हुए कहा. माए प्रेम थी रेशमा ना गाल છે એના ઉપર હાથ ફેરવીને કહ્યું, ओह मैं तो एकदम भुलक्कड़ हो गई हूँ. अरे હું તો સાવ ભુલક્કડ થઈ ગઈ છું. पर माँ आपने मुझे तो कोई काम सौंपा ही नहीं, मैं क्या करूँ बताओ माँ. પણ माँ તે તો મને કોઈ કામ જ સોંપેલું નથી, હું શું કરું? મને તો કે माँ. अच्छा चलो पहले नहा धोकर तैयार हो जाओ. सारू चलो पहले नहाई धोईने तैयार थी जाए, फिर बताऊंगी बहुत से काम है. પછી કઈશ ઘણા બધા કામ છે. मैं भी आपकी मदद करना चाहती हूँ, माँ ने कहा. હું પણ તારી મદદ કરવા ઈચ્છું છું, માએ કહ્યું. रेशमा ने रोआ से स्वर में कहा, मदद तो मैं जरूर लूंगी. रेशमाએ તેના દબાયેલા સ્વરમાં કહ્યું, મદદ તો હું જરૂર લઈશ. मैंने तुम्हारे लिए कई काम सोचे हैं. मैं तो તારા માટે ઘણા બધા કામ વિચાર્યા છે. ના ધોકર નાસ્તા કર લો, फिर बताऊंगी. નાહી ધોઈને पहले नाश्ता कर ले, પછી કહીશ. रेशमा कहते कहते माँ ने रेशमा को उसी पहली वाली कुर्सी में बिठा दिया. એવું જ કહીને માએ રેશમાને પેલી પૈડાવાળી ખુરશી ઉપર બેસાડી દીધી. रेशमा ने अपनी पहिए वाली कुर्सी को धीरे धीरे धकेला और अपने दैनिक कार्य में लग गई. રેશમાએ પોતે તે ખુરશી છે એને ધીરે ધીરે ધકેલી અને પોતાના રોજના કામમાં લાગી ગઈ. रेशमा जब 5 साल की थी तभी
से उसके दोनों पैर काम नहीं करते थे। रेशमा જ્યારે 5 વર્ષની હતી તે સમયથી જ તેના બંને પગ કામ કરતા नहीं। उसे बहुत तेज बुखार हुआ और घुटनों से नीचे दोनों पांव एकदम बेजान हो गए। તેને ખૂબ જ સખત તાવ આવ્યો અને તે તાવના લીધે તેના બંને પગ ઘોટણથી નીચેના બંને પગ સાવ બેજાન થઈ ગયા, એટલે કે સાવ એમાં જીવ જતો રહ્યો। बहुत इलाज करवाया पर रेशमा के पाँव में जान नहीं आई। खूब ज વધારે એનો ઇલાજ કરાવવામાં આવ્યો પણ રેશમા છે એને એના પગમાં જીવ આવ્યો જ નહીં। उसे पोलियो हो गया था, તેને પોલિયો થઈ ગયો હતો। रेशमा बहुत हिम्मत वाली लड़की थी। रेशमा છે ખૂબ જ हिम्मत वाली छोकरी थी। शुरू में उसे जरूर दूसरों की सहायता लेनी पड़ी। शुरू में तो इन्हें બધા જ मदद लेनी पड़ी थी, परंतु 11 साल की उम्र में वो अपने सारे काम स्वयं ही करती है। परंतु 11 वर्ष की उम्र है ते हमें પોતાના બધા જ કામ પોતે જાતે જ કરી લે છે। वो अपने परिवार पर अपने आप के लिए निर्भर नहीं रहना चाहती। તે તેના પરિવાર ઉપર પોતાના બધા જ કામ માટે નિર્ભર રહેવા માંગતી નથી। ચાલો મિત્રો, આજે પેજ નંબર 37 પર पेज नंबर 37 पेज नंबर 37 पर आज આપણે પાઠની શરૂઆત કરી છે। તો એનું જે ઇન્ટ્રોડક્શન છે એટલે પ્રાસ્તાવિક અને આજે જે કરાવેલું છે એ પાઠ એ બધું જ તમારે એકવાર બુકમાં અને એકવાર પાઠ્ય બુકમાં એટલે ડાયરેક્ટલી બે વાર બુકમાં જ લખો। બે વાર ક્યાં લખવાનું? નોટબુકમાં લખવાનું છે, ઠીક છે? તો ચાલો મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં મિત્રો। ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો। થેન્ક યુ।